નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આનંદીબેન પટેલ મણિપ્રભુ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મનોવિજ્ઞાન વિષયમાં આજે આપણે પ્રકરણ 1 વિશે માહિતી મેળવીશું. પ્રકરણ 1, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. આ પ્રકરણમાં આપણે મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા, સ્વરૂપ, મનોવિજ્ઞાનના ધ્યેયો, મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, મનોવિજ્ઞાનના અભિગમો, મનોવિજ્ઞાનના વિકાસશીલ અને વિકસિત કાર્યક્ષેત્રો, તેના વિશે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને તેની સમજૂતી. મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને લગભગ 135 વર્ષ જેટલો સમય પસાર થયો છે. અન્ય વિજ્ઞાનોની સરખામણીમાં કહીએ તો મનોવિજ્ઞાન એ ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. 21મી સદી જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી કહી શકાય. વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વને માનવજાતિ સમક્ષ અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા, કોમ અને પ્રાંતના ઝઘડા, આવી સમસ્યાઓના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ ઉપયોગી થઈ પડે છે. 20મી સદી ઔદ્યોગિકરણની અને શહેરીકરણની સદી છે. અત્યારે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને વેગ મળેલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને પરિણામે મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખવાદો એટલે વાદ વિવાદ અને ઝઘડાઓનું પ્રમાણ વધતું ગયું છે. આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. ભૌતિક સમૃદ્ધિ હોવા છતાં તે સુખ, ચેન કે આનંદ મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં મનોવિજ્ઞાન એ માનવીના વર્તનને સમજી તેને યોગ્ય દિશા આપી શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવે છે અને તેના પ્રયત્નના ફળ સ્વરૂપે આજે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો છે. તો હવે મિત્રો જોઈએ મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ. મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહે છે. મિત્રો સ્પેલિંગ ખાસ યાદ રાખજો, સ્પેલિંગ થોડો અટપટો છે. PSYCHOLOGY, સાયકોલોજી. સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ આ બંને શબ્દનો બનેલો છે, જેમાં સાયકીનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ સાયકોલોજી શબ્દાર્થના આધારે સૌપ્રથમ મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખાવવામાં આવ્યું. પરંતુ આત્માને આપણે જોઈ શકતા નથી.
તે અગમ્ય બાબત છે, અદૃશ્ય બાબત છે. અને તેથી ધીરે ધીરે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે નકારવામાં આવે. ત્યારબાદ સાયકીનો એક અર્થ મન પણ થાય છે. તો ત્યાર પછી મનોવિજ્ઞાન એ મનના વિજ્ઞાન તરીકે ઓળખાય. પરંતુ આત્માની જેમ મનને પણ આપણે જોઈ શકતા નથી. આમ મન પણ આત્માની જેમ અગમ્ય હોવાથી, અદૃશ્ય હોવાથી મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન એ બાબતને પણ ધીરે ધીરે નકારી કાઢવામાં આવે. ત્યારબાદ મનોવિજ્ઞાન ચેતનાના વિજ્ઞાન તરીકે પ્રસિદ્ધ થયું. અત્યારે હાલમાં મનોવિજ્ઞાન એ વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાય છે. તો મિત્રો, સૌપ્રથમ મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન તરીકે ઓળખાયું, ત્યારબાદ મનના વિજ્ઞાન તરીકે, ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. પરંતુ 20મી સદીની શરૂઆતમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક જે.બી. વોટ્સને મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે માનવીના વર્તનને સ્વીકાર્યું. અને ત્યારથી મનોવિજ્ઞાન એ વર્તનના વિજ્ઞાન તરીકે કે વાર્તનિક વિજ્ઞાન તરીકે અસ્તિત્વ ધરાવે છે, ઓળખાય છે. માનવી જાગ્રત હોય કે સૂતો હોય, જાગ્રત એટલે જાગતો હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય. મિત્રો, આવી વિવિધ પરિસ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં માનવી એ પ્રત્યક્ષ કે પરોક્ષ એવું કશુંક કરતો રહે છે. પ્રત્યક્ષ એટલે જેને આપણે રૂબરૂ મોઢામોઢ જોઈ શકીએ છીએ. અપ્રત્યક્ષ જેને આપણે પરોક્ષ કહીએ છીએ, જે આડકતરી રીતે અસર કરે છે. તો માનવી એ પ્રત્યક્ષ કે પરોક્ષ વર્તન કરે છે. માનવીનું વર્તન બાહ્ય પણ હોઈ શકે, આંતરિક પણ હોઈ શકે, શારીરિક પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે. બાહ્ય વર્તન, કોઈ વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરી રહી છે તો એ બાહ્ય વર્તન છે. આંતરિક વર્તન, કોઈ વ્યક્તિ કોઈ બાબત અંગે વિચારી રહી છે તો એ આંતરિક વર્તન છે. અને માનસિક વર્તન છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. શારીરિક વર્તન, કોઈ વ્યક્તિ કસરત કરી રહી છે, આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ, જે શારીરિક વર્તન છે. આમ મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. વિવિધ મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ રજૂ કરી છે. એમાંની કેટલીક મહત્ત્વની વ્યાખ્યાઓ વિશે આપણે જોઈશું. તો સીટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપતા જણાવે છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. હિલગાર્ડ એટકિન્સન જણાવે છે કે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. માનસિક પ્રવૃત્તિઓ આપણે જોઈ ગયા: વિચારણા, તર્ક, નિર્ણય ક્રિયા, શીખવું, આ બધી માનસિક પ્રક્રિયાઓ છે. શારીરિક પ્રક્રિયાઓ, દોડવું, લખવું, કસરત કરવી, આ બધી શારીરિક પ્રવૃત્તિઓ છે. તો એનો વૈજ્ઞાનિક દૃષ્ટિથી અભ્યાસ એ મનોવિજ્ઞાન કરે છે. એચ.ઇ. ગેરેટના મતે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં
માનવી અને માનવીય પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણે વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો પ્રત્યે પ્રતિક્રિયા આપીએ છીએ. આપણું વર્તન ક્યારેય શૂન્યાવકાશમાં ઉદ્ભવતું નથી. તેથી માનવીના વર્તનને સમજવા માટે એની આસપાસના વાતાવરણને, એને અસર કરનાર વાતાવરણને સમજવું જરૂરી છે. ઉપરાંત મનોવિજ્ઞાન માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ પણ કરે છે. માનવેતર પ્રાણીઓમાં ખાસ કરીને મનોવિજ્ઞાન એ કૂતરા, બિલાડી, ચિમ્પાન્જી, ઉંદર જેવા માનવેતર પ્રાણીઓ પર મનોવૈજ્ઞાનિકોએ વિવિધ અભ્યાસો કરેલા છે. આમ મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ ત્રણેય વ્યાખ્યાઓને આધારે આપણે સર્વસામાન્ય વ્યાખ્યા કહી શકીએ કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, તર્ક, વિચારણા, પ્રત્યક્ષીકરણ, નિર્ણય, આ બધી માનસિક પ્રક્રિયાઓ છે. અનુભવ અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ઉપરયુક્ત વ્યાખ્યાને આપણે 4 મુદ્દાઓ દ્વારા સમજાવી શકીએ. 1 માનસિક પ્રક્રિયાઓ, 2 અનુભવો, 3 વર્તન અને 4 વિજ્ઞાન. પહેલું આપણે જોઈએ માનસિક પ્રક્રિયા એટલે શું. તો માનસિક પ્રક્રિયા જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, છતાં એવી માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ એ મનોવિજ્ઞાન કરે છે. અગાઉ આપણે એના દૃષ્ટાંતો જોઈ ગયા કે દાખલા તરીકે વિચાર, તર્ક, નિર્ણય પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણ, શીખવું, સમસ્યા ઉકેલ, વિચારણા, આ બધી માનસિક પ્રક્રિયા છે. માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ કે સમસ્યા ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ, ત્યારે આપણા મગજમાં અનેક રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. મિત્રો, જ્યારે માનસિક પ્રક્રિયા કરતા હોઈએ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેવી માનસિક પ્રક્રિયાઓ કરતી વખતે આપણા મગજમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓને જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા અને જુદા જુદા સાધનો દ્વારા એને નોંધી શકાય છે. જેમ મગજમાં ચાલતા વિદ્યુત રાસાયણિક તરંગોની ECG, EEG વગેરે પદ્ધતિ દ્વારા નોંધ કરવામાં આવે છે. મગજની પ્રક્રિયા કે હલનચલનો અને માનસિક પ્રક્રિયા એક જ છે એમ ન કહી શકાય, પરંતુ તે બંને એકબીજા ઉપર આધારિત છે, પરસ્પરાવલંબી છે. માનસિક પ્રક્રિયા અને ચેતાકીય પ્રક્રિયા એકબીજાને અસર કરે છે, પરંતુ બંને વચ્ચે થોડે ઘણે અંશે ભિન્નતા છે. મનનું આપણા શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. જે રીતે હૃદય, ફેફસાં, આંતરડા, શ્વાસનળી, અન્નનળી, સ્વાદુપિંડ વગેરે અવયવોનું આપણા શરીરમાં ચોક્કસ સ્થાન છે, આકાર છે, પરંતુ મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. મન એ શું છે? તો વાતાવરણ સાથેના આપણા અનુભવો અને આપણે વાતાવરણ સાથે જે ક્રિયા અને પ્રતિક્રિયા કરીએ છીએ એમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાનું પરિણામ છે. આ માનસિક પ્રક્રિયાઓ મનની ક્રિયાઓને સમજવા માટે
આપણને મહત્ત્વનો આધાર પૂરો પાડે છે. આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ એ મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. જેમ કે આપણું મગજ આપણે સૂતા હોઈએ છતાં વિચારે છે. આપણે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે પણ આપણે જુદા જુદા અનુભવો, સુખદ દુઃખદ અનુભવો કરીએ છીએ. અને આવી અનેક માહિતી આપણા મનના ક્ષેત્રમાં આવે છે. બીજો મુદ્દો છે અનુભવ એટલે શું. મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના અનુભવોના અભ્યાસમાં પણ રસ ધરાવે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ તેનું વર્ણન ન કરે ત્યાં સુધી એના અનુભવ વિશે આપણે જાણી શકતા નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહે કે તમને મળીને ખૂબ આનંદ થયો, તો એ આનંદને આપણે એને કેટલો આનંદ થયો એ એના અનુભવની વ્યક્તિગત બાબત છે. આપણે એને જાણી શકતા નથી. એ જ રીતે અત્યારે શિક્ષક તમને ભણાવી રહ્યા છે ત્યારે વર્ગના દરેક વિદ્યાર્થીને જુદો જુદો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક વિદ્યાર્થી ને શિક્ષક ભણાવી રહ્યા છે અધ્યાપન કાર્યથી સંતોષ થશે, કેટલાક વિદ્યાર્થીઓને અસંતોષ થશે કે અસંતોષ વિદ્યાર્થીઓમાં જોવા મળશે. પરંતુ જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી શિક્ષક તેને જાણી શકશે નહીં. કોઈ વિદ્યાર્થી કહેશે તો જ શિક્ષક જાણી કે સમજી શકશે. આમ સ્વપ્ન, ધ્યાન, નિદ્રા આ બધા વ્યક્તિગત અનુભવો છે. આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. આપણને સરસ ઊંઘ આવી હોય તો આપણે કહીએ છીએ કે આજે મને સરસ મજાની મીઠી ઊંઘ આવી. એ પણ નિદ્રાનો અનુભવ પણ આપણો વ્યક્તિગત અનુભવ છે. મિત્રો, વર્તન એટલે શું? અગાઉ આપણે જોઈ ગયા વ્યાખ્યાઓમાં કે મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મિત્રો, મનોવિજ્ઞાનના એક વિદ્યાર્થી તરીકે આપણને જસ્ટ કોઈ પ્રશ્ન કરે કે મનોવિજ્ઞાન એટલે શું, અથવા મનોવિજ્ઞાનમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે, તો આપણે એટલું કહી શકીએ કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. તો મિત્રો, આપણે વાતાવરણમાં રહેલા અનેક ઉદ્દીપકો પ્રત્યે પ્રતિક્રિયા આપીએ છીએ. મનોવિજ્ઞાન એ વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના સંદર્ભમાં સમજાવે છે. તો ઉદ્દીપક એટલે શું? માનવી કે પ્રાણીને પ્રવૃત્તિને પ્રવૃત્ત કરે એને ઉદ્દીપક કહીએ છીએ. અને મિત્રો, પ્રતિક્રિયા એટલે શું? તો માનવી કે પ્રાણી જે તે ઉદ્દીપક પ્રત્યે શાબ્દિક કે બિનશાબ્દિક એવી જે પ્રતિક્રિયા કરે તેને પ્રતિક્રિયા કહીએ છીએ. તો આપણું વર્તન એ કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે અપાતી પ્રતિક્રિયા છે. માનવીનું વર્તન સરળ પણ હોઈ શકે છે, જટિલ પણ હોઈ શકે છે. તો મનોવિજ્ઞાન એ માનવીના
સરળથી જટિલ વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. તો આપણે ઉદ્દીપક વિશે જોઈ ગયા કે માનવી કે પ્રાણીની પ્રવૃત્તિને જે ઉત્તેજે છે તે ઉદ્દીપક છે, અને એ ઉદ્દીપક પ્રત્યે વ્યક્તિ કે પ્રાણી જે પ્રવૃત્તિ કરે, જે શાબ્દિક કે બિનશાબ્દિક છે, તે પ્રતિક્રિયા છે. દાખલા તરીકે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે છે, ઉદ્દીપક છે. ત્યારે શિક્ષકના આવવાની સાથે વિદ્યાર્થીઓ ઊભા થાય છે. વિદ્યાર્થીઓનું ઊભા થવું એ પ્રતિક્રિયા છે. શિક્ષક એ ઉદ્દીપક છે. એ જ રીતે આપણે રસ્તા વચ્ચે જતા હોઈએ, મોટરનું હોર્ન વાગે છે, હોર્ન એ ઉદ્દીપક છે. આપણે રસ્તા વચ્ચેથી ખસી જઈએ છીએ, એ પ્રતિક્રિયા છે. આપણે વાહન ચલાવીએ છીએ તો ટ્રાફિક સિગ્નલ આગળ આપણે લાલ લાઇટ જોઈએ છીએ, લાલ લાઇટ ઉદ્દીપક છે. આપણે વાહન થોભાવીએ છીએ, પ્રતિક્રિયા છે. લીલી લાઇટ જોઈએ છીએ, ઉદ્દીપક છે. વાહન ચલાવીએ છીએ, પ્રતિક્રિયા છે. આમ ઉદ્દીપક અને પ્રતિક્રિયાના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિકો વર્તનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. માનવીનું વર્તન એ ખૂબ જટિલ છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવીનું વર્તન છે. વિષય વસ્તુ એટલે કે દરેક વિજ્ઞાનનો ચોક્કસ અભ્યાસ વિષય હોય છે. એ રીતે મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય માનવીનું વર્તન છે. આ માનવીનું વર્તન અગાઉ આપણે જોયું એમ સરળ પણ હોઈ શકે, જટિલ પણ હોઈ શકે. જટિલ એટલે સરળતાથી ન સમજાય તેવું. ટૂંકા ગાળાનું પણ હોઈ શકે, લાંબા ગાળાનું પણ હોઈ શકે. આંતરિક પણ હોઈ શકે, બાહ્ય પણ હોઈ શકે. જોઈ શકાય તેવું પણ હોઈ શકે, જોઈ ન શકાય તેવું પણ હોઈ શકે. શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે. તો મનોવિજ્ઞાન આવા ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, આંતરિક અને બાહ્ય, જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરે છે. ટૂંકા ગાળાનું વર્તન, વ્યક્તિ બીમાર હોય તો એ 2 કે 3 દિવસ સુધી માનસિક તણાવ અનુભવે છે. તેને ચેન પડતું નથી, કામ કરવામાં રુચિ લાગતી નથી. આ ટૂંકા ગાળાની અસરો છે. લાંબા ગાળાના કેટલાક વર્તનો દીર્ઘકાલીન હોય છે, લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે. આંતરિક, અગાઉ આપણે જોઈ ગયા કે કોઈ વ્યક્તિ વિચારે છે, તર્ક કરે છે, નિર્ણય કરે છે, સમસ્યા ઉકેલે છે, જે માનસિક પણ છે અને આંતરિક પણ છે, જેને આપણે બાહ્ય રીતે જોઈ શકતા નથી. બાહ્ય, કોઈ વ્યક્તિ કસરત કરે છે, લખે છે, રસોઈ કરે છે, તો એ બાહ્ય વર્તન છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને શારીરિક પણ છે. આપણા શારીરિક હલનચલનો, હિલચાલ એટલે હલનચલનો અને વર્તનને જોઈ શકીએ છીએ. જ્યારે માનસિક વર્તનને આપણે જોઈ શકતા નથી. જેમ કે કોઈ વ્યક્તિ વિચારતી હોય તો એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એ સમસ્યા કઈ રીતે ઉકેલે છે એને આધારે આપણે એની વિચારક્રિયા અંગેનું અનુમાન કરી શકીએ છીએ. વર્તનના અન્ય પ્રકારોમાં આપણે શાબ્દિક કે ચેષ્ટાત્મક વર્તનનો અભ્યાસ પણ મનોવિજ્ઞાન કરે છે. માનવીનું વર્તન શાબ્દિક પણ હોઈ શકે અને ચેષ્ટાત્મક પણ હોઈ શકે. શાબ્દિક વર્તન તો આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોઈએ છીએ, જેમાં ભાષાનો ઉપયોગ કરીએ છીએ, એ આપણું શાબ્દિક વર્તન છે. ચેષ્ટાત્મક વર્તન,
જેમાં આપણે ભાષાનો નહીં પણ સંકેતોનો, ચહેરાના હાવભાવનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અતિથિ તરીકે આપણા ઘરે આવી હોય, તે આપણા ઘરેથી જાય ત્યારે એમને આપણે આવજો કહેતી વખતે આપણો હાથ ઊંચો કરીએ છીએ, જે ચેષ્ટાત્મક વર્તન છે. વર્ગમાં વિદ્યાર્થીઓ અવાજ કરતા હોય ત્યારે શિક્ષક તેની સામે આંખો પહોળી કરીને જુએ છે, જે એને ચૂપ રહેવા માટે સંકેત કરે છે. એ એનું ચેષ્ટાત્મક વર્તન છે. જેમાં શબ્દોનો ઉપયોગ થતો હોય અથવા શારીરિક હલનચલનનો જ ઉપયોગ થતો હોય તેવા શાબ્દિક અને ચેષ્ટાત્મક વર્તનનો અભ્યાસ પણ મનોવિજ્ઞાન કરે છે. આમ મનોવિજ્ઞાન એ વ્યક્તિના આંતરિક, બાહ્ય, શારીરિક, માનસિક, જોઈ શકાય તેવા અને ન જોઈ શકાય તેવા સરળ અને જટિલ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીનું વર્તન એ વિવિધ સ્તરે વિવિધ રીતે સંભવી શકે છે. જેમ કે વ્યક્તિ એકલી હોય ત્યારે એનું વર્તન જુદું હોય છે, પરંતુ એ જ વ્યક્તિ જ્યારે ટોળામાં હોય ત્યારે તેનું વર્તન જુદું હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એકલી હોય ને આપણે એમ કહીશું કે બસ ઉપર પથ્થરમારો કરો, તો વ્યક્તિ તેવું કરતાં ખચકાશે. પણ જ્યારે એ વ્યક્તિ ટોળામાં હશે ને આપણે એમ કહીશું કે બસ ઉપર પથ્થરમારો કરો, તો વ્યક્તિ પથ્થરમારો કરવા પ્રેરાશે. એ જ રીતે જ્યારે બાળક રમતના મેદાનમાં હોય ત્યારે બાળકે કૂદાકૂદ કરે, રમે, તે એનું એક સ્વાભાવિક વર્તન છે. પરંતુ ઘરના સોફામાં કે પલંગમાં બાળક આવી કૂદાકૂદ કરે તો એ બાળકનું અયોગ્ય વર્તન કહી શકાય. આમ માનવીના વર્તનને આપણે વાતાવરણના સંદર્ભમાં, પરિસ્થિતિના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે દુઃખના પ્રસંગે ગયા હોઈએ ત્યારે આપણે હાસ્ય કરતા નથી. જો એમ કરીએ તો આપણું વર્તન અયોગ્ય ગણાય છે. પરંતુ કોઈ પાર્ટીમાં ગયા હોઈએ કે લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ ત્યારે આપણે હાસ્ય અભિવ્યક્ત કરીએ છીએ, આનંદ અભિવ્યક્ત કરીએ છીએ. ત્યારે આપણે દુઃખને અભિવ્યક્ત કરતા નથી. આમ વિવિધ પરિસ્થિતિમાં સંજોગો અને સંદર્ભ પ્રમાણે માનવીનું વર્તનમાં આપણને પરિવર્તન આવતું જોવા મળે છે. તો આવા વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનને સમજવા માટે એના પર્યાવરણનો પણ અભ્યાસ કરે છે, પર્યાવરણને પણ ધ્યાનમાં લે છે. મિત્રો, ચોથો મુદ્દો વિજ્ઞાન એટલે શું? અન્ય વિજ્ઞાનોની જેમ મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે પોતાના અભ્યાસ વિષયનું પદ્ધતિસર અને ચોકસાઈપૂર્વક એકત્રિત કરેલું વિશિષ્ટ જ્ઞાન, જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. મિત્રો, કોઈ પણ વિજ્ઞાન અંગે બે બાબતો મહત્ત્વની છે. એક તેનો અભ્યાસ વિષય અને બીજું એની અભ્યાસ પદ્ધતિ. કોઈ પણ વિજ્ઞાન હોય, દરેક વિજ્ઞાનને પોતાની આગવી અભ્યાસ પદ્ધતિ હોય છે અને દરેક વિજ્ઞાનને પોતાનો આગવો અભ્યાસ વિષય હોય છે. જેમ રસાયણશાસ્ત્ર વિવિધ રસાયણોનો અભ્યાસ કરે છે, ભૌતિકશાસ્ત્ર ભૌતિક પદાર્થોનો અને ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરે છે, એ જ રીતે શરીરતંત્ર કે શરીર વિજ્ઞાન શરીરની રચના, કાર્યો એનો અભ્યાસ કરે છે. એ રીતે મનોવિજ્ઞાનનું અભ્યાસ વસ્તુ માનવીનું વર્તન છે. મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન એ ચોક્કસ
વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ માનવીના વર્તનના અભ્યાસ માટે કરે છે. મનોવિજ્ઞાન એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવી મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય કરી માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. એ સંદર્ભમાં અન્ય વિજ્ઞાનોની જેમ મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. કોઈપણ વિજ્ઞાનના આ 4 મહત્ત્વના લક્ષણો છે. હેતુલક્ષી માટે મિત્રો ધ્યાનમાં લેવાનું. 1. પુનરાવર્તન. 2. પરિવર્તન. 3. નિયંત્રણ. અને 4. વસ્તુલક્ષિતા. વિજ્ઞાનના આ 4 મહત્ત્વના લક્ષણો છે: પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ, વસ્તુલક્ષિતા. માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જ્ઞાન મેળવે છે. તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. જે રીતે વિજ્ઞાનના પ્રયોગો પ્રયોગશાળામાં હાથ ધરી શકાય છે, એ રીતે માનવી અને પ્રાણીઓના પ્રયોગો પણ કે અભ્યાસ પણ મનોવૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં કરે છે. એ જ રીતે કુદરતી સ્વાભાવિક વાતાવરણમાં પણ માનવીના વર્તનનો અભ્યાસ કરી મનોવિજ્ઞાન એ જ્ઞાન મેળવે છે. આમ અન્ય વિજ્ઞાનોની જેમ મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. તો મિત્રો, અત્યાર સુધીમાં આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એની સમજૂતી વિશે જોયું કે સીટી મોર્ગન, એચ.એ. ગેરેટ અને હિલગાર્ડ અને એટકિન્સને આપેલી વ્યાખ્યા, મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા વિશે આપણે જોયું. ત્યારબાદ મનોવિજ્ઞાન એ સૌપ્રથમ આત્માના વિજ્ઞાન તરીકે, ત્યારબાદ મનના વિજ્ઞાન તરીકે, ત્યારબાદ ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાયું અને અત્યારે હાલમાં મનોવિજ્ઞાન વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓને આધારે આપણે સમજૂતીના 4 મુદ્દા જોયા. મનોવિજ્ઞાન માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન વ્યક્તિના અનુભવોના અભ્યાસમાં રસ ધરાવે છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. હવે મિત્રો, આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે જોઈએ. મનોવિજ્ઞાનની વ્યાખ્યાને સમજૂતી પૂછાય તો આટલે સુધીની માહિતી આપવી જરૂરી છે. મનોવિજ્ઞાનનું સ્વરૂપ, મનોવિજ્ઞાનના સ્વરૂપ અંગે અથવા મનોવિજ્ઞાનની લાક્ષણિકતાઓ 4 મુદ્દા મહત્ત્વના છે. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. જેમ કોઈ પણ વ્યક્તિને સમજવા માટે એના સ્વભાવને સમજવો અનિવાર્ય છે, તે જ રીતે કોઈ પણ વિષયને સમજવા માટે તેના સ્વરૂપને જાણવું જરૂરી છે. સ્વરૂપ એટલે શું? તો સ્વરૂપ એટલે કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, અભ્યાસ વસ્તુ કે વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, તે બાબતો સમજવી. તો મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે આ 4 મુદ્દાને જાણવા જરૂરી છે. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે અને વાર્તનિક વિજ્ઞાન છે. અગાઉ આપણે જોઈ ગયા કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો વિકાસ અન્ય વિજ્ઞાનોની સરખામણીમાં ઘણો મોડો થયો છે. છતાં મનોવિજ્ઞાનના ઉદ્ભવ થયાને લગભગ 135 વર્ષ જેટલો સમય થયો છે. આમ મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્ન જેટલો જ જૂનો ગણાવી શકાય. પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો મનોવિજ્ઞાન હજુ તરુણાવસ્થામાં છે.
જેમ મિત્રો બાળક જન્મે તો પહેલાં એ નવજાત શિશુ આપણે એને કહીએ છીએ, ત્યારબાદ બાળક બાલ્યાવસ્થામાં પ્રવેશે છે, પછી તરુણાવસ્થામાં, પછી યુવા અવસ્થામાં, પછી પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે. એ રીતે મનોવિજ્ઞાન પણ એને બાલ્યાવસ્થા અને માંથી પસાર થઈ અને તરુણાવસ્થામાં પ્રવેશ્યું છે. એટલે વિજ્ઞાનની દૃષ્ટિએ અન્ય વિજ્ઞાનોની સરખામણીમાં તેનો વિકાસ હજુ ઝડપથી થઈ રહ્યો છે. તરુણાવસ્થામાં જેમ બાળકનો વિકાસ ઝડપી હોય છે, એ રીતે અત્યારે મનોવિજ્ઞાનનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવવામાં ઘણા મનોવૈજ્ઞાનિકે પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. જેમ કે 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ટે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરી, જેને પરિણામે મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનું સ્થાન દરજ્જો પ્રાપ્ત થયો. કોઈપણ વિષયનો અભ્યાસ એની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગને કારણે વિજ્ઞાન બને છે. કોઈપણ વિષયનો અભ્યાસ કોઈપણ વિજ્ઞાન તેની વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગને કારણે જ વિજ્ઞાન બને છે. આમ મનોવિજ્ઞાન ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. અગાઉ આપણે જોઈ ગયા કે રસાયણશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીરશાસ્ત્ર જેમ વિજ્ઞાન છે, એ રીતે મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. જેમ ભૌતિક વિજ્ઞાન ભૌતિક ઘટનાઓ, ભૌતિક પદાર્થોનો અભ્યાસ કરે છે, રસાયણ વિજ્ઞાન વિવિધ રસાયણોનો અભ્યાસ કરે છે, જીવ વિજ્ઞાન વિવિધ સજીવોનો અભ્યાસ કરે છે, શરીરશાસ્ત્ર શરીરની રચના, કાર્યો એનો અભ્યાસ કરે છે. તે રીતે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે. એટલે કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. પરંતુ મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. માનવી એ સજીવ છે અને તેથી માનવીના વર્તનને સમજવું એક જટિલ બાબત છે. કારણ કે માનવીના વર્તનમાં ક્ષણે ક્ષણે પરિવર્તન આવતું હોય છે. તેથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની જેમ મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, પરંતુ એટલી વસ્તુલક્ષીતા એ માનવીના વર્તનના અભ્યાસમાં જોવા મળતી નથી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાને અન્ય વિજ્ઞાનો સાથે સમન્વય સાધ્યો છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીરશાસ્ત્ર જેવા અન્ય વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ પણ
મનોવિજ્ઞાન કરે છે અને માનવીના વર્તનની જટિલતાને સમજવા માટે પ્રયત્ન કરે છે. આ વૈજ્ઞાનિક વિકસતા યુગમાં નવા વિજ્ઞાનો પણ ઉદય પામ્યા છે, જેમ કે ન્યુરોસાયન્સ એટલે મગજનો અભ્યાસ કરતું વિજ્ઞાન. કોમ્પ્યુટર વિજ્ઞાન, અત્યારે વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે, ત્યારે કોમ્પ્યુટર વિજ્ઞાન પણ અસ્તિત્વ ધરાવે છે. માહિતી અને પ્રસારણ વિજ્ઞાન, આવા નવા વિજ્ઞાનો સાથે મનોવિજ્ઞાન સમન્વય સાધી રહ્યું છે. હેતુલક્ષી માટે મિત્રો ધ્યાનમાં રાખવાનું. આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યો છે, તો બીજી તરફ માનવીના વર્તનને સમજવા માટે સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ પણ મનોવિજ્ઞાન કરે છે. અને એ માટે આવી પદ્ધતિઓનો અભ્યાસ પણ, સામાજિક પદ્ધતિઓનો અભ્યાસ પણ મનોવિજ્ઞાન કરે છે. આમ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. બીજો મુદ્દો જોઈએ, મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનુષ્ય એ પ્રાકૃતિક જગતનો જ એક હિસ્સો છે અને મનોવિજ્ઞાને માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. તેથી મનોવિજ્ઞાનને પણ આપણે પ્રાકૃતિક વિજ્ઞાન કહી શકીશું, કારણ કે એનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે અને માનવી પણ એક પ્રકૃતિનો જ અંશ છે, ભાગ છે, હિસ્સો છે. અને મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. તેથી મનોવિજ્ઞાનને આપણે પ્રાકૃતિક વિજ્ઞાન પણ કહી શકીએ. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કુદરતી ઘટનાઓને બાબતોનો અભ્યાસ કરે છે, તે રીતે મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. જેમ કુદરતી ઘટનાઓને શરૂઆત અને અંત છે, કુદરતી એટલે જ પ્રાકૃતિક, તે જ રીતે માનવીના વર્તનને પણ શરૂઆત પણ છે અને અંત પણ છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિઓ જેવી કે નિરીક્ષણ પદ્ધતિ, જેના વિશે આપણે બીજા ચેપ્ટરમાં જોવાનું છે, તેનો ઉપયોગ કરે છે. તેથી મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન પણ કહી શકાય. મનોવિજ્ઞાને માનવી કે પ્રાણીના પ્રાકૃતિક કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે અને તેથી પણ મનોવિજ્ઞાનને એક પ્રાકૃતિક વિજ્ઞાન કહી શકાય. મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. અગાઉ આપણે જોઈ ગયા કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. માનવીના વર્તનને અસર કરનારા મુખ્ય બે પરિબળો છે, વારસો અને પર્યાવરણ. આજુબાજુના પર્યાવરણમાં ભૌગોલિક પર્યાવરણ, ભૌતિક પર્યાવરણ, સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ, નૈસર્ગિક પર્યાવરણ, એનો સમાવેશ થાય છે. તો મનોવિજ્ઞાન એ માનવીના વર્તનને સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, જ્યારે નવજાત શિશુ નાનું હોય છે, જન્મે છે, જેને આપણે નવજાત શિશુ કહીએ છીએ, ત્યારે એ માત્ર એક શરીરધારી એકમ છે. સમાજ શું છે, ધર્મ શું છે, કુટુંબ શું છે, એનો એને ખ્યાલ હોતો નથી. પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય, જેમ જેમ સમાજના સંપર્કમાં આવતું જાય, તેમ તેમ એનું સામાજિકરણ થાય છે અને એ કુટુંબ, શાળા, સમાજ, જ્ઞાતિ, ધર્મ દ્વારા સમાજની અપેક્ષા મુજબ વર્તતા શીખે છે. તો આમ સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ પણ માનવીના વર્તનને અસર કરે છે.
માનવીમાં રહેલા સામાજિક પાસાને નો અભ્યાસ મનોવિજ્ઞાન કરતું હોવાથી મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. જેમ કે સમાજમાં સ્ત્રીઓએ ગૃહિણી તરીકે કાર્ય કરવું, બાળકોને ઉછેર કરવો, એની કેળવણી કરવી એ સ્ત્રીનું કાર્ય છે એવી સમાજની અપેક્ષા છે. તો સ્ત્રીઓ આ સમાજની અપેક્ષા મુજબ વર્તે છે. એ જ રીતે કુટુંબના ભરણપોષણની જવાબદારી પુરુષની છે એવું સમાજની અપેક્ષા છે. તો પુરુષ એ મોટે ભાગે કુટુંબનું ભરણપોષણ કરે છે, આ રીતની ભૂમિકા ભજવે છે. આ બધું આપણે સમાજ દ્વારા શીખીએ છીએ. વડીલોને માન આપવું, માતા પિતા અને શિક્ષકોની આજ્ઞાનું પાલન કરવું, એમને આદર કરવું, આ બધી બાબતો આપણે સમાજ દ્વારા શીખીએ છીએ અને એનું આપણે પાલન કરીએ છીએ. તો આવા સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણને સમજવાનો પ્રયત્ન પણ મનોવિજ્ઞાન કરે છે. આપણે જે સમાજ અને સંસ્કૃતિમાં રહીએ છીએ તે સમાજ અને સંસ્કૃતિની અસર આપણા વર્તન ઉપર થાય છે. આપણે અમેરિકન સંસ્કૃતિ જોઈએ અને આપણી એશિયન સંસ્કૃતિ જોઈએ. અમેરિકન સંસ્કૃતિ એટલે જેને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ કહીએ છીએ અને એશિયન સંસ્કૃતિ એટલે જેને આપણે પર્વત્ય સંસ્કૃતિ કહીએ છીએ, આપણી ભારતીય સંસ્કૃતિ. એ બંને સંસ્કૃતિમાં ફેર છે. આપણી સંસ્કૃતિ એ સમૂહવાદી સંસ્કૃતિ છે, જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા કે મુંબઈ જેવા શહેરમાં ઉછરેલી વ્યક્તિ હોય અને કોઈ અંતરિયાળ ગામડામાં આદિવાસી વિસ્તારમાં ઉછરેલી વ્યક્તિ હોય, તે બંને યુવતીઓના વર્તનમાં, પહેરવેશમાં, ખાનપાનમાં, જુદી જુદી બાબતોની કુશળતામાં આપણને ભિન્નતા જોવા મળશે. અંતરિયાળ ગામમાં ઉછરેલી વ્યક્તિમાં વિકાસની દૃષ્ટિએ શહેરમાં ઉછરેલી વ્યક્તિ કરતાં એનો વિકાસ આપણને નોંધપાત્ર રીતે ધીમો જણાશે, જેની પાછળ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર છે. તે જ રીતે હોસ્ટેલમાં ઉછરેલ બાળક હોય અને કુટુંબમાં ઉછરેલ બાળક હોય, એ બંનેના વિકાસમાં પણ આપણને તફાવત જોવા મળે છે. એ જ રીતે અનાથાશ્રમમાં ઉછરેલ બાળક હોય અને કુટુંબમાં માતા પિતા સાથે રહીને ઉછેર થયો હોય, તો એ બંને બાળકોના વિકાસમાં પણ આપણને નોંધપાત્ર તફાવત જોવા મળે છે, કારણ કે બંનેનું સામાજિકરણ અલગ અલગ રીતે થાય છે. અને તેથી અનાથાશ્રમમાં ઉછરેલા બાળક કરતાં કુટુંબમાં ઉછરેલા બાળકનું સામાજિકરણ યોગ્ય રીતે થાય છે. તેથી એનો જીવનનો વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ એ ઉચ્ચ કક્ષાનો હોય છે. મિત્રો, મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે. જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે તે વાર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર સામાજિક ઘટનાઓનો, સામાજિક સંસ્થાઓનો, સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર અર્થતંત્રનો, આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. રાજ્યશાસ્ત્ર એ રાજકારણને લગતી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. નૃવંશશાસ્ત્ર વિવિધ જાતિઓનો અભ્યાસ કરે છે. એ રીતે મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર વગેરે પણ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન કહેવાય છે, કારણ કે મનોવિજ્ઞાન માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે મનોવિજ્ઞાન પ્રાણીઓના વર્તનનો અભ્યાસ શા માટે કરે છે? તો મિત્રો, માનવીનું વર્તન એ પ્રમાણમાં જટિલ છે. જટિલ એટલે સરળતાથી ન સમજાય તેવું.
તો કોઈ પણ સરળ બાબતને સમજવા માટે આપણે સરળતાથી જટિલતા તરફ પ્રયાણ કરવું પડે છે. માનવીના વર્તનના સંદર્ભમાં પ્રાણીઓનું વર્તન સરળ હોય છે, અને તેથી માનવીના જટિલ વર્તનને સમજવા માટે પ્રાણીઓના સરળ વર્તનને સમજવાથી સરળતાથી જટિલતા તરફ પ્રયાણ કરી શકાય છે. બીજું મિત્રો, માનવીનું વર્તન એ ક્યારેક માનવીના વર્તનમાં કૃત્રિમતા આવવાની સંભાવના રહેલી છે. માનવીનું વર્તન એ સ્વાભાવિક અને કુદરતી ન રહેતા એમના વર્તનમાં કૃત્રિમતા આવવાની સંભાવના છે. દાખલા તરીકે, આપણા ઘરે મહેમાન આવવાના હોય, અગાઉથી આપણને એની જાણ હોય તો આપણે ઘરમાં બધું વ્યવસ્થિત ગોઠવીએ છીએ. આપણું વર્તન દરરોજ આપણા ઘરમાં જે રીતની વ્યવસ્થા હોય છે એના કરતાં આપણે વધારે સભાન બની અને ઘરની વ્યવસ્થાને જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું વર્તન કૃત્રિમ બની જાય છે. બે પીરિયડ વચ્ચે જ્યારે શિક્ષક વર્ગમાં હાજર ન હોય ત્યારે વિદ્યાર્થીઓ મોટેથી વાતો કરતા હોય, પોતાની જગ્યા છોડી પોતાના મિત્રની જગ્યાએ પણ ગયા હોય, એકબીજા સાથે ક્યારેક મારમારી ઊંચા અવાજે વાત પણ કરતા હોય, તોફાન મસ્તી પણ કરતા હોય. પરંતુ આ બાળકોનું કે વિદ્યાર્થીઓનું એક સ્વાભાવિક વર્તન છે. પરંતુ જેવા વર્ગમાં શિક્ષક પ્રવેશ કરે કે વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ બેસી જાય છે, એમનું વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે. આમ માનવીના વર્તનમાં કૃત્રિમતા આવવાની શક્યતા રહેલી છે, જ્યારે પ્રાણીઓના વર્તનમાં કૃત્રિમતા હોતી નથી. તેથી માનવીના વર્તનને સમજવા માટે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. બીજું મિત્રો, કેટલાક અભ્યાસો એવા છે કે જે માનવી ઉપર સામાજિક અને નૈતિક કારણોસર હાથ ધરી શકાતા નથી. જેવું કે કેટલાક લોકો વારસાગત છે, વારસો કઈ રીતે માનવીના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, અને પ્રત્યુત્પત્તિને લગતા જે અભ્યાસો છે એ માનવી ઉપર શક્ય નથી. તો એવા અભ્યાસો અન્ય પ્રાણીઓ, કૂતરા, બિલાડી, ઉંદર, ચિમ્પાન્જી જેવા પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. આમ મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. હવે આપણે જોઈશું મનોવિજ્ઞાનના ધ્યેયો. જેમ માનવીના જીવનનું કોઈ ધ્યેય હોય છે, કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને વકીલ બનવું છે, કોઈને શિક્ષક બનવું છે, તો કોઈને ઉદ્યોગપતિ બનવું છે. એમ દરેક વિષયનું પણ કોઈ ધ્યેય હોય છે. મનોવિજ્ઞાનના મુખ્ય ધ્યેયો 4 છે. 1 વર્ણન, 2 સ્પષ્ટીકરણ, 3 આગાહી અને 4 નિયંત્રણ. પહેલો મુદ્દો આપણે જોઈએ વર્ણન. મનોવિજ્ઞાનનું ધ્યેય માનવીના વર્તનનું વર્ણન કરવાનું છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. માનવીનું વર્તન એ જુદા જુદા પ્રકારનું હોય છે. તેથી માનવીનું વર્તન કેવું છે? શારીરિક છે, માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, નરી આંખે જોઈ શકાય તેવું છે કે નહીં, એનું વર્ણન એ મનોવિજ્ઞાન કરે છે. તેના પરિણામો કેવા હશે, તેમાં પરિવર્તન આવે કે કેમ, વગેરે બાબતોનું વર્ણન મનોવિજ્ઞાન કરે છે. આ મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય માનવીના વર્તનનું વર્ણન કરવું તે છે. કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનું વર્ણન કરી અને અભ્યાસમાં આગળ વધી શકે. આ મનોવિજ્ઞાન પણ
વર્તનને સમજવા માટે સૌપ્રથમ એનું વર્ણન કરે છે કે માનવીનું વર્તન કેવું છે, એના પરિણામો શું હોઈ શકે, એમાં પરિવર્તન કઈ રીતે થઈ શકે, આ બધી બાબતોનું વર્ણન મનોવિજ્ઞાન કરે છે. બીજું મનોવિજ્ઞાનનું ધ્યેય છે સ્પષ્ટીકરણ. અભ્યાસ વસ્તુના વર્ણન પછીનું બીજું ધ્યેય સ્પષ્ટીકરણનું છે. હેતુલક્ષી માટે ધ્યાનમાં રાખજો મિત્રો, સ્પષ્ટીકરણ એટલે શું? સ્પષ્ટીકરણ એટલે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે એના કારણોની સ્પષ્ટતા. બીજી રીતે કહીએ તો બનાવ, ઘટના કે પરિસ્થિતિ ઉદ્ભવવા માટેના કારણોને જાણવા, તે એની સ્પષ્ટતા કરવી તે. માનવ વર્તનને અસર કરનારા અનેક પરિબળો છે. તો માનવ વર્તનને અસર કરનારા આ પરિબળોને શોધી માનવી શા માટે અમુક પ્રકારનું વર્તન કરે છે એની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી વર્ગમાં અન્ય વિદ્યાર્થીઓને વારંવાર હેરાન કરે છે. તે ભણવામાં રસ દાખવતો નથી. એ વિદ્યાર્થી અન્ય સાથે મિત્રતા રાખતો નથી, એકલવાયા રહેવાનું પસંદ કરે છે. કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે. તો આવા બધા વર્તન પાછળના કારણો શોધી એનું સ્પષ્ટતા કરવાનું કાર્ય મનોવિજ્ઞાન કરે છે. આગાહી. મનોવિજ્ઞાનનું ત્રીજું ધ્યેય છે આગાહી. આગાહી જેને ભવિષ્ય કથન પણ કહી શકાય, જેને આપણે અનુમાન કહીએ છીએ, અટકળ કહીએ છીએ. તો આગાહી કે ભવિષ્ય કથન એટલે શું? તો કોઈ પણ વિજ્ઞાનમાં પ્રસ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે જ ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના. જેમ કે હવામાન શાસ્ત્ર વરસાદની આગાહી કરે છે. આકાશમાં વાદળ હોય તેને આધારે હવામાન શાસ્ત્ર વરસાદની આગાહી કરે છે. હવાના દબાણને આધારે વંટોળની, વાવાઝોડાની, અતિવૃષ્ટિની આગાહી એ કરે છે. એ રીતે કોઈ પણ વિજ્ઞાન માત્ર પોતાના વિષયવસ્તુનો અભ્યાસ, વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ તે જ્ઞાનને આધારે એ આગાહી અને ભવિષ્ય કથન કરવાનો પણ પ્રયત્ન કરે છે. કે હવામાનશાસ્ત્ર હવામાનનું માત્ર વર્ણન કરતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ વધશે કે ઘટશે, વરસાદ આવશે કે નહીં, કયા ભાગમાં વધારે વરસાદ થશે, કેટલા દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આ પ્રકારની આગાહી હવામાનશાસ્ત્ર જેમ કરે છે, એ રીતે મનોવિજ્ઞાન પણ માનવીના વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતને આધારે કરે છે. જેમ કે કુટુંબમાં બાળકનો ઉછેર કઈ રીતે માતા પિતા કરે છે, એને આધારે મનોવિજ્ઞાન બાળકનું વ્યક્તિત્વ વિકાસ કેવો થશે એની આગાહી કરે છે. કે જો માતા પિતા બાળકના ઉછેર માટે ખૂબ કડક અને શિસ્તવાળું વાતાવરણમાં બાળકનો ઉછેર કરે તો એ બાળકમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. અને એ બાળક મોટી ઉંમરે પણ એમાં નિષ્ફળતાનો ભય, ડરપોકપણું, સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની શક્તિનો અભાવ જોવા મળે છે. આ રીતે અને જે માતા પિતા બાળકનો યોગ્ય રીતે ઉછેર કરે છે તે માતા પિતા બાળકમાં આત્મવિશ્વાસ વિકસાવી શકે છે. તે બાળકમાં આત્મવિશ્વાસ, સ્વતંત્ર નિર્ણય લેવાની શક્તિ એ વધારે જોવા મળે છે. નિષ્ફળતા અંગેના ભયનો અભાવ જોવા મળે છે. આ રીતે મનોવિજ્ઞાન એ માનવીના વર્તન અંગે આગાહી કે ભવિષ્ય કથન કરે છે.
એ જ રીતે શિક્ષણ, પ્રેરણા અને આવેગને લગતા સિદ્ધાંતો એ મનોવિજ્ઞાને દર્શાવ્યા છે, જેને આધારે પણ માનવ વર્તનની આગાહી થઈ શકે છે. મનોવિજ્ઞાનનો ધ્યેયનો ચોથો મુદ્દો નિયંત્રણ. નિયંત્રણ એટલે શું? જેને નિયમન પણ કહી શકાય. સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નને મળેલી સફળતા. બીજા શબ્દોમાં કહીએ તો તકલીફ ઊભી કરે એવી પરિસ્થિતિને દૂર કરવા માટે કરવામાં આવતા પ્રયત્ન એટલે નિયંત્રણ. જેમ હવામાનશાસ્ત્ર આગાહી કરે કે વરસાદ પડશે, તો નદીની આજુબાજુ વસનારા લોકો એ સલામત સ્થળે ખસી જાય છે. એ જ રીતે ખેડૂતો પૂરથી ઓછામાં ઓછું પાકને નુકસાન થાય તેવા સાવચેતીના પગલાં ભરી શકે છે. એ રીતે આગાહી કરવાથી માનવીના વર્તન ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય છે. જેમ કે હોશિયાર બાળક જો અભ્યાસમાં બેધ્યાન રહેતું હોય તો શિક્ષકે એના વાલીને જાણ કરી એ બાળકના અભ્યાસમાં વધારે રુચિ કેળવતો થાય એ રીતે પ્રયત્ન કરી શકે છે અને એ રીતે એના વર્તનને નિયંત્રણમાં લઈ શકાય છે. આમ મનોવિજ્ઞાનના મુખ્ય 4 ધ્યેયો છે: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. તો મિત્રો, આજે આપણે 3 મુદ્દા વિશે જોયું. એક મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એની સમજૂતી. મનોવિજ્ઞાનની વ્યાખ્યાના સંદર્ભમાં આપણે સાયકોલોજી શબ્દનો અર્થ, સેટી મોર્ગન, હિલગાર્ડ અને એટકિન્સન, H.E. ગેરેટ આપેલી વ્યાખ્યા, મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા. એ વ્યાખ્યાની સમજૂતીના 4 મુદ્દા: માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાન, એના વિશે જોયું. બીજો મુદ્દો આપણે મનોવિજ્ઞાનનું સ્વરૂપ જોયું. મનોવિજ્ઞાનના સ્વરૂપના આપણે 4 મુદ્દા જોયા. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનના ધ્યેયો જોયા, જેના 4 મુદ્દા: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. મિત્રો, મનોવિજ્ઞાન તમારા માટે થોડો અપરિચિત વિષય છે, એટલે શરૂઆતમાં થોડુંક તમને આ વિષય કઠિન લાગશે, પણ જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરીશું તેમ મનોવિજ્ઞાનની પરિભાષા સમજાતી જશે અને મનોવિજ્ઞાનના અભ્યાસમાં રસ પડતો જશે. એટલે મિત્રો, માત્ર આજના મુદ્દાઓથી કે પરિભાષાથી ગભરાવાની કોઈ જરૂર નથી. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રકરણ 1 મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન, એના બાકીના મુદ્દા, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ, એના અભિગમો અને એના અભ્યાસ ક્ષેત્રો વિશે અભ્યાસ કરીશું. નમસ્તે મિત્રો.